આગળ વાત કરીએ તો આ તરફ જામનગરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સર્કલ પાસેના ઝુંપડપટ્ટી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી સહિત પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફના અધિકારીઓ પણ જોડાયા હતા તપાસમાં। 31 ડિસેમ્બર જિલ્લા પોલીસ વડા સજ્જ થઈ અને તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી રહી છે। પોલીસે તમામ જગ્યાઓ પર ચેકિંગ કરતા સામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યું છે। જામનગરમાં અલગ અલગ જગ્યાઓ પર ઝુંપડપટ્ટીમાં વિસ્તારોમાં પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। ડીવાયએસપી જયવરસિંહ ઝાલા પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસનો કાફલો ઝુંપડપટ્ટી વિસ્તારમાં તપાસ કરી રહ્યું છે, જેથી તપાસ દરમિયાન પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસે દારૂની બોટલો જપ્ત કરી અને ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે। પોલીસે તમામ તપાસ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગ્જામ સર્કલની આસપાસના જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશનની ફરિયાદો આવતી હોય તો તેને અનુસંધાને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ABC પોલીસ સ્ટેશન, બેડીમરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાની LCB, SOG, પેરોલ ફરલો આ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ સબ એરિયામાં ડિવાઈડ કરી અને તમામ ટીમોમાં પ્રોહિબિશન એક્ટ તેમજ MV એક્ટ તથા કોઈ હથિયાર ધારા 135 GP એક્ટ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના NDPS એક્ટ મુજબની કામગીરી વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ ડ્રાઈવ હાથમાં રાખવામાં આવેલી છે। નાની મેં MBBS ડિગ્રીમાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે યોજાયેલ 6th કન્વોકેશન સેરેમની એટલે કે જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગ્જામ સર્કલની આસપાસના જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશન